મિત્રો, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આજે ટ્વીટ થકી માહિતી આપી છે કે કેન્દ્ર સરકારે 705 કરોડ રૂપિયાના ખર્ચે ઈડરનો બાયપાસ રોડ જે 14 કિલોમીટરની લંબાઈનો હશે એ મંજૂર કર્યો છે. હવે આપણે જોઈએ કે આ 168G હાઈવે છે, ઈડરમાંથી પસાર થાય છે. આ તરફ આવે છે મહેસાણા, વડનગર, વિસનગર તરફથી આ હાઈવે આવે છે 168G, અને તે ઈડરમાંથી પસાર થઈ અને પછી આ તરફ જાય છે બડોલી અને આગળ શામળાજી મંદિર તરફ, વચ્ચે ભિલોડા પણ આવશે. પરંતુ હવે આ ઈડરમાંથી પસાર ના થાય આ હાઈવે 168G, એ માટે અહીંયા મણિયોર તરફથી એનો બાયપાસ આવશે, જ્યાં સાપાવાડા માંથી પણ પસાર થશે, અને 14 કિલોમીટરનો બાયપાસ બડોલીમાં ઓપન થશે. એટલે કે ઈડરમાં જવાની જરૂર નહીં રહે, ટ્રાફિકના પ્રશ્નો નહીં રહે, એવા તર્ક સાથે નીતિન ગડકરીએ આ જાહેરાત કરી છે. અને અહીંથી જ આ 168G મણિયોરમાંથી એક્ઝિટ થઈ જશે અને સાપાવાડા થઈ અને બડોલી જશે. વચ્ચે કયા કયા ગામો આવશે એ પણ યાદીમાં જણાવાયું છે. હવે આ બડોલીથી આગળ આ હાઈવે 168G એ કન્ટિન્યુ થઈ ઈડર ભિલોડા રોડ, ભિલોડા જાય છે, અને ભિલોડા પછી આ હાઈવે 168G એ શામળાજી મંદિર પાસે એક્ઝિટ કરે છે. આપ જોઈ શકો છો. તો આ હિંમતનગર શામળાજીનો જે હાઈવે છે એને જ જોડાઈ જાય છે, અને પછી આ શામળાજી અને આગળ રાજસ્થાન, અને આ 168G અહીં 48માં ભળી જાય છે. આ છે 168G. હવે આ આખા જ 168Gના પુનરુત્થાનનું કામ અત્યારે ચાલુ છે. આપણે અગાઉ જ્યાંથી શરૂ કર્યું ત્યાં આવી ગયા, મણિયોર અને બડોલી, અને ઈડરને બાયપાસ કરવાની યોજના. પણ 168G મૂળ ક્યાંથી આવે છે આપણે જોઈએ તો આ તેના સેકન્ડ ફેઝ માટે બાયપાસ મંજૂર કર્યો છે. પરંતુ આ સેકન્ડ ફેઝ સિવાય આ 168Gને 4 લેન કરવાનો પણ એક પ્રોજેક્ટ ચાલુ છે. 168G અહીં આપ જુઓ છો કે અહીં શેખપુર, રસુલપુર અને પછી વડનગર તરફ 168G વડનગરથી પણ નીચે જાઓ તો વિસનગર, અને વિસનગરથી એ જશે મહેસાણા, વેર ઇટ ઓરિજિનેટ્સ, ત્યાંથી આ 168Gની શરૂઆત થાય છે. તો મહેસાણાથી 168G શરૂ થાય છે, વિસનગર જાય છે, વડનગર જાય છે, અને પછી એક દિશામાં ફંટાઈ અને તે જાય છે ઈડર તરફ. પરંતુ ઈડરથી હવે બાયપાસ, અને બાયપાસથી ભિલોડા, અને ભિલોડાથી શામળાજી, અને આ જે આખો પ્રોજેક્ટ છે 168Gનો, એમાં એને 2 લેન 4 લેનનો કરવાની પણ યોજના છે. તો તેના પર પણ કામ ચાલી રહ્યું છે, અને ફેઝ 2માં આ બાયપાસ સરકારે આજે મંજૂર કર્યો છે. ઓફકોર્સ કેટલાક ગામોની જમીનનું લેન્ડ એક્વિઝિશન થશે. અગાઉ પણ આ હાઈવે ચર્ચામાં આવ્યો હતો, અને ગામડાઓમાં ચર્ચા ઉઠી હતી કે લેન્ડ એક્વિઝિશન થશે, કારણ કે આખો જ આ કૃષિ વિસ્તાર છે જેમાંથી આ હાઈવે બડોલી તરફ જશે. પરંતુ ઈડરને આ બાયપાસ મળવાથી ટ્રાફિકમાંથી મુક્તિ મળશે, પ્લસ આ બાયપાસથી આ હાઈવે જે છે શામળાજી તરફ જવાનો, અને આગળ રાજસ્થાન તરફ જવાનો, અને ત્યાં આગળ ભિલોડા તરફ જવાનો એ શોર્ટ થઈ જશે. 14 કિલોમીટરનો આ હાઈવે અહીંથી પસાર થશે. આપણે જોઈ લઈએ કયા કયા ગામોના નામ આમાં આપેલા છે. તો એઝ વી કેન સી કે આ બાયપાસ છે એ સાપાવાડા, લાલોડા, સાવગઢ કેન્ટોનમેન્ટ, બુઢિયા અને વાંસડોલમાંથી પસાર થશે બડોલીને મળતા પહેલાં. સાથે જ જે જાહેરાત કરવામાં આવી છે તેમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે 2 મેજર બ્રિજીસ, 2 મોટા પુલો, 1 માઇનોર બ્રિજ, એક નાનો પુલ, 1 રેલવે ઓવરબ્રિજ અને 4 વ્હીકલ અંડરપાસ પણ આ પ્રોજેક્ટ હેઠળ તૈયાર થશે. The construction of the 4-lane 2-lane national highway 168G from Mehsana to Shamlaji is progressing in 3 phases. 3 ફેઝમાં મહેસાણાથી શામળાજીનો આ 168G હાઈવેનો જે નેશનલ હાઈવેનો પ્રોજેક્ટ છે 4 લેન 2 લેનનો, એનું કામ ચાલી રહ્યું છે. અલગ અલગ સ્ટેજીસમાં એનું કામ ચાલુ છે, અને ઈડર બડોલી બાયપાસ છે એ અપ્રૂવ થયો છે એના સેકન્ડ ફેઝમાં.